છોટાઉદેપુર મત વિસ્તારમાં ધારાસભ્યના હસ્તે શાળાના નવીન ઓરડાનું ખાતમુહૂર્ત કરાયું। છોટાઉદેપુર વિધાનસભા મત વિસ્તારમાં આવેલ જોજ જિલ્લા પંચાયત વિવિધ ગામોમાં પ્રાથમિક શાળાના નવીન ઓરડાઓ તેમજ રોડ રસ્તા અને સેફ ડ્રેનનું અંદાજિત 8 કરોડ ઉપરાંતના કામોનું ખાતમુહૂર્ત સાંસદ ધારાસભ્યની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું। લોકોએ અને સાંસદ અને ધારાસભ્ય રાજ્યના મુખ્યમંત્રી વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો। છોટાઉદેપુર વિધાનસભા મત વિસ્તારમાં આવેલ જો જિલ્લા પંચાયતના વિવિધ ગામો જેવા કે લીંબાની ગામે પ્રાથમિક ઓરડાના 2 ઓરડાનું કામ 30 લાખના ખર્ચે, ડુંગરબ્રિજ પ્રાથમિક શાળામાં 4 ઓરડાઓ તેમજ રિપેરિંગ કામનું કામ 90 લાખના ખર્ચે, ડોબા ચાપરા ગામે પ્રાથમિક શાળાના 2 ઓરડાનું કામ 30 લાખના ખર્ચે, કેવડી પ્રાથમિક શાળામાં રિપેરિંગ ખર્ચનું કામ 15 લાખના ખર્ચે, કાકડકુંડ મરચીપાની ગામે મિની પુલ બનાવવા માટેનું કામ 1 કરોડ 67 લાખના ખર્ચે, મીઠીબોર દૂન રોડ જેવા 5 નારા સાથેનું કામ 1 કરોડ 19 લાખના ખર્ચે, જામલી ડોલરિયા ગામે સ્લેબ ડ્રેન બનાવવા માટેનું કામ 1 કરોડ 26 લાખના ખર્ચે, જામલી પ્રાથમિક શાળામાં 8 ઓરડાઓ બનાવવા માટેનું કામ 1 કરોડ 20 લાખના ખર્ચે, કુંભાણી ગામે 2 ઓરડાઓ, મધ્યાહન ભોજનનો શેડ, કમ્પાઉન્ડ વોલ, બાળકીઓ માટે અલગ અલગ શૌચાલયની વ્યવસ્થા થાય તે માટે તે કામનું 54 લાખના ખર્ચે ખાતમુહૂર્ત કરાયું હતું। એમ કુલ જોજ જિલ્લા પંચાયત વિવિધ ગામના સાંસદ જસુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે અંદાજિત 8 કરોડથી વધુના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। જર્જરિત બનેલી પ્રાથમિક શાળાના નવીન ઓરડાનું ખાતમુહૂર્ત કરાતા બાળકોમાં ખુશી સાથે આનંદ જોવા મળ્યો હતો। આ સમગ્ર કાર્યક્રમમાં સાંસદ અને ધારાસભ્યની સાથે તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા, તાલુકા ભાજપ પ્રમુખ રસિકભાઈ રાઠવા, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ દિનેશભાઈ રાઠવા, પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ નાયકા, બરોડા ડેરીના ડિરેક્ટર સંગ્રામસિંહ નારણભાઈ રાઠવા, તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન રાજેશભાઈ રાઠવા, જિલ્લા ભાજપ યુવા નેતા સંગ્રામસિંહ જશુભાઈ રાઠવા, જેતપુર પાવી તાલુકા પંચાયતમાં પૂર્વ પ્રમુખ નવલસિંહભાઈ રાઠવા, ડોલરિયા તાલુકા પંચાયત સદસ્ય યોજના સરપંચ જયસિંહભાઈ રાઠવા, સરપંચ ઘનશ્યામભાઈ ભુરસિંગભાઈ રાઠવા, શિક્ષણ વિભાગના અધિકારી સહિત ખૂબ મોટી સંખ્યામાં શિક્ષકો, આચાર્યો, ગામના આગેવાનો, લોકો ઉપસ્થિત રહ્યા। રાજ્ય સરકાર દ્વારા જોજ જિલ્લા પંચાયતના વિવિધ ગામોમાં કરોડોના વિકાસના કામોનું મંજૂરી આપ્યા બાદ ખાતમુહૂર્ત કરાતા વિસ્તારના આગેવાનો, બાળકો, તમામ ગામના લોકો, છોટાઉદેપુર વિધાનસભા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, છોટાઉદેપુર લોકસભા સાંસદ જસુભાઈ રાઠવાએ રાજ્ય સરકાર, રાજ્યની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો છોટાઉદેપુર વિધાનસભા વતી આભાર વ્યક્ત કર્યો। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ। આજે છોટાઉદેપુર તાલુકાની જોજ જિલ્લા પંચાયતમાં અનેક પ્રકારના ખાતમુહૂર્તોના કામો માટે છોટાઉદેપુર લોકસભાના અમારા સાંસદ આદરણીય જસુભાઈ રાઠવાના અધ્યક્ષ સ્થાને અમે જે ખાતમુહૂર્તો કર્યા છે એ ખાતમુહૂર્તોની આજે વાત કરું તો લીંબાની ગામે પ્રાથમિક શાળાના 2 નવા રૂમ બનાવવાનું 30 લાખના ખર્ચે, ડુંગરભીત પ્રાથમિક શાળામાં 4 નવા રૂમ તથા રિપેરિંગ કામ માટેના 90 લાખ રૂપિયા, ડોબા ચાપરા ગામે પ્રાથમિક શાળાના 2 રૂમ બનાવવા માટે 30 લાખ રૂપિયાના ખર્ચ, કેવડી પ્રાથમિક શાળાનું રિપેરિંગ ખર્ચનું કામ એમાં 15 લાખ રૂપિયાના ખર્ચ થવાનો છે અને કાકડકુંડ મરચીપાની ખાતે મિની પુલ બનાવવા માટે 1 કરોડ 67 લાખ રૂપિયાના ખર્ચનું આજે ખાતમુહૂર્ત કર્યું છે। મીઠીબોર દૂન રોડ જેમાં 5 નાળા સાથે 1 કરોડ 19 લાખ રૂપિયાના ખર્ચે એને પણ રીસર્ફેસ કરવાનો છે। જામલી ડોલરિયા ગામે સ્લેબ ડ્રેન 4 ગાળાનું બનાવવા માટે 1 કરોડ 26 લાખ રૂપિયાનું આજે ખાતમુહૂર્ત કર્યું છે। જામલી પ્રાથમિક શાળામાં 8 ઓરડા બનાવવા માટે 1 કરોડ 20 લાખ રૂપિયાના ખર્ચે આજે અમે ખાતમુહૂર્ત સાંસદ સાહેબના હાથે કર્યું છે। અને છેલ્લે આપણે કુંભાની ગામે અત્યારે અહીંયા કુંભાની ગામે ઊભા છે ત્યાં 2 રૂમ, 1 મધ્યાહન ભોજનનો શેડ, કમ્પાઉન્ડ વોલ અને છોકરા અને છોકરીઓ માટે અલગ અલગ શૌચાલયની વ્યવસ્થા કરવા માટે 54 લાખ અને 77,000 રૂપિયાની ખર્ચનું આજે અમે અહીંયા ખાતમુહૂર્ત કર્યું છે। આમ આ ટોટલ મારીએ તો લગભગ 8 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ છોટાઉદેપુર તાલુકાની જોજ જિલ્લા પંચાયતમાં આવતા ગામોમાં આજે અમે સાંસદશ્રીના હસ્તે ખાતમુહૂર્ત કર્યું છે। અને આટલા કરોડોના ખાતમુહૂર્ત કરતા હોય તો અમે આજે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર જેના વડા છે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ
તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જેમને આ છોટાઉદેપુર વિધાનસભામાં કરોડો રૂપિયાના કામો આપ્યા છે અને એની અમે છેલ્લા 2 દિવસથી ખાતમુહૂર્તોની શરૂઆત કરી છે. એટલે આજે આપના માધ્યમથી અમે આ છોટાઉદેપુર વિધાનસભાની સૌ જનતા વતી હું માન્ય મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમને આવા છેવાડાના છોટાઉદેપુર જિલ્લો એટલે સરહદી અને અમારી છોટાઉદેપુર વિધાનસભા એ મધ્યપ્રદેશની બોર્ડરે આવેલી સરહદી વિસ્તારનો આ જિલ્લો છે અને આ જિલ્લાને પણ વિકાસના સારા ફળો રાજ્યની સરકાર આપી રહી છે. તે માટે તેમનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય.